જય માતાજી મિત્રો, આજે આપણે ગરમીમાં રાહત આપે તેવા ઠંડા ઠંડા કર્ડ રાઈસ બનાવીશું, એટલે કે દહીં ભાત બનાવીશું, જે એકદમ ટેસ્ટી બનશે અને ઉનાળાની ગરમીમાં તમને ખૂબ જ પસંદ આવશે। તો આપણે બનાવવાનું શરૂ કરીએ। તેની માટે મેં અહીંયા 1 કપ જેટલા બાસમતી ચોખા લઈ લીધા છે। તમે ગમે તે ચોખામાં લઈ શકો છો। હવે તેને આપણે 2 થી 3 વખત સરસ રીતે ધોઈ લેશું અને 20 મિનિટ માટે પલાળી દેવાના છે। તો 20 મિનિટ થઈ ગઈ છે અને આપણા ચોખા સરસ રીતે પલળી ગયા છે। તો હવે તેને આપણે કૂક કરવાના છે, માટે તેમાંથી આપણે પાણીને કાઢી લેશું અને જેમાં તમારે ચોખા બાફવા હોય તેમાં નાખી દેશું। તેમાં આપણે 2.5 કપ જેટલું પાણી નાખી દેશું, સ્વાદ મુજબ મીઠું એડ કરી દેશું અને તેને આપણે કૂક કરી લેશું। તો આપણા ચોખા સરસ રીતે કૂક થઈ ગયા છે। તો હવે તેને થોડી વાર માટે આપણે તેને ઠરવા દેવાના છે, કારણ કે આપણે ઠંડા કર્ડ રાઈસ બનાવવાના છે, માટે આપણે તેને ચોખાને ઠંડા કરી દઈશું। હવે આપણે દહીં લઈ લેશું। આપણે તમે મોરું દહીં હોય તેવું લેવાનું છે। તેને સરસ રીતે આપણે ફેટી લેવાનું છે, એટલે કે એક રસ કરી લેવાનું છે, તેમાં પાણી બિલકુલ નથી નાખવાનું। તો આપણું દહીં રેડી થઈ ગયું છે, તો તેને થોડી વાર માટે આપણે ફ્રીજમાં રાખી દઈશું। હવે તેની ઉપર નાખવા માટેનો વઘાર કરી લેશું। તેની માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલને ગરમ કરી લેશું, તેમાં રાઈ નાખી દેશું, આખું જીરું એડ કરી દેશું, બંને સતળાઈ જાય એટલે હિંગ એડ કરી દેશું, તેમાં 1 ચમચી જેટલી અડદની દાળ અને ચણાની દાળ નાખીશું। આ ઓપ્શનલ છે, પણ જો તમે આ નાખશો તો તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે આપણે ધીમા તાપે તેને ચડવા દેવાની છે। તેનો હલકો કલર ચેન્જ થાય પછી તેમાં આપણે લાલ સૂકું મરચું અને લીમડો નાખી દઈશું। તેને પણ આપણે 1 મિનિટ અડધી મિનિટ માટે સતળાવા દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। તો આપણો વઘાર પણ રેડી થઈ ગયો છે। તો હવે આપણે એક બોલમાં ચોખા લઈ લઈશું। જે ઠંડા થઈ ગયા હોય તે ચોખા લઈ લેવાના। જેટલું તમારે કરવું હોય તેટલું તમારે તે પ્રમાણમાં તમારે ચોખા લેવાના। હવે તેમાં આપણે દહીંને એડ કરી દઈશું, બંનેને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી તેમાં ઉપરથી વઘાર નાખી દેવાનો છે ને એકદમ સરળ રીતે તમારા આ બની પણ જશે કર્ડ રાઈસ અને ગરમીમાં ઠંડા ખાવાની મજા પણ આવશે। હવે તેને પણ મિક્સ કરી લેશું અને ઉપરથી કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું। તો આપણા કર્ડ રાઈસ રેડી થઈ ગયા છે, જે એકદમ ટેસ્ટી બને છે। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી મિત્રો।